આજના મોડર્ન ભારત અને મોડર્ન ગુજરાતમાં આજે પણ આદિવાસીના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણને લઈને કથળિત હાલત આપણને જોવા મળી રહી છે। જી હા મિત્રો, નમસ્કાર। આજના ફરી નવા વિડીયોમાં આપણું સ્વાગત છે। હું તમારો દોસ્ત નિલેશ બિલ, તમે જોઈ રહ્યા છો નીલિયા નલવાસા ચેનલ। દોસ્તો, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામ એટલે રણબોર માથા ઝુલદાણી ત્યાંની પ્રાથમિક શાળા છે એની કથળિત હાલત આપણને જોવા મળી છે। સોશિયલ મીડિયાની અંદર ક્યાંકની કંઈક વિડીયો આપણને જોવા મળ્યો। ત્યાંના સ્થાનિક આગેવાન દ્વારા ત્યાં શાળાની મુલાકાત લીધી અને ક્યાંકની ક્યાંક જે બાળકો અભ્યાસ લઈ રહ્યા હતા, જે આજનું ભાવિ ભવિષ્ય જર્જરિત શાળામાં જે રીતના અભ્યાસ કરતા હતા અને ક્યાંકની ક્યાંક તેમને સૂચન આપવામાં આવ્યું કે આ પ્રકારની શાળાઓમાં તમે જીવના જોખમે અભ્યાસ કરો છો, એ અહીંયા તમારા માટે આપત્તિ આવી શકે છે, એ પ્રકારની કોઈ પણ ઘટના અહીંયા બની શકે છે। તો મિત્રો, એ આગેવાન દ્વારા એટલે રસિકભાઈ ડુંગરાબિલ, જે કુકરદાના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એમના દ્વારા ત્યાં મુલાકાત લેવામાં આવી અને ક્યાંકની ક્યાંક વિદ્યાર્થીઓને જે રીતના સમજાવવામાં આવ્યા, સાવચેત કરવામાં આવ્યા અને શિક્ષકને પણ ત્યાં સૂચન કરવામાં આવ્યું કે ભાઈ આ રીતના બાળકોને આ જર્જરિત શાળા નીચે તમે ના બેસાડો। એટલા માટે ત્યાં ખુલ્લા મેદાનમાં લોકો ત્યાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ બાળકોને બેસાડવામાં આવ્યા અને શિક્ષણ એ આપવામાં આવ્યું। પરંતુ વાત કરીએ તો મિત્રો, જે રીતના ગુજરાતની અંદર જે મોડર્ન ગુજરાત બની રહ્યું છે અને શિક્ષણને લઈને ક્યાંકની ક્યાંક સરકાર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ અહીંયા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લઈ ત્યારે ખબર પડે કે ભાઈ શિક્ષણને લઈને કેટલું આજનું મોડર્ન ગુજરાત એ પાછળ છે અને ક્યાંકની ક્યાંક ખરેખર આદિવાસી વિસ્તારની અંદર અંતરિયાળ ગામડાઓમાં આજે પણ શિક્ષણને લઈને અભાવ છે। ત્યાં પૂરતી શિક્ષકોની સગવડ નથી કે પછી પૂરતા જે બેસવા માટે છોકરાઓને ઓરડા નથી। તો મિત્રો, આ પ્રકારની જે હાલત છે એ આદિવાસી વિસ્તારમાં તમે ખરેખર ગ્રાઉન્ડ રિપોર્ટ જો લો તો ત્યારે જ તમને ખબર પડે, કારણ કે આઝાદીના વર્ષો વીતી ગયા પરંતુ અમુક ગામડાઓમાં આજે પણ જે શાળાઓ નથી અને ક્યાંકની ક્યાંક કાચા મકાનની અંદર અમુક વિદ્યાર્થીઓ અભ્યાસ લઈ રહ્યા હોય એવા વિડીયો આપણને જોવા મળતા હોય છે, કારણ કે જે રીતના ગુજરાતના અતિ અંતરિયાળ ગામડાઓમાં હજી સુધી સરકારની સુવિધાઓ કે સરકારના કોઈ પણ લાભ એ પહોંચ્યા નથી। જી હા મિત્રો, જે આપણને વિડીયો જોવા મળ્યો એ વિડીયો પરથી આપણે સમજવાની કોશિશ કરી। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।